हरिः ओम श्री गुरुभ्यो नमः। हरिः ओम पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम् यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहैः। ॐ शान्ति शान्ति शान्तिः। अध्याय बीजो श्लोक 19। य एनं वेत्ति हन्तारम् यश्चैनं मन्यते उहतम् उभौ तौ न विजानीतः नायं हन्ति न हन्यते न जायते म्रियते वा कदाचित् नायं भूत्वा भविता वा न भूयः अजो नित्यः शाश्वतोऽयं पुराणः न हन्यते हन्यमाने शरीरे। शंकराचार्य जी भगवद गीता आपने कई तरफ लई जाए એ સ્પષ્ટ શબ્દોમાં દર્શાવે છે। ગીતા શાસ્ત્રમ ન પ્રવર્તકમ। આપણે કર્મ કરીએ છે, આપણે કરેલા કર્મનું ગીતા ખાલી સમર્થન કરે છે, પણ ગીતા એવું નથી કહેતી તું કર્મ કર। જો આ સમજજો, ભગવાન જ્યારે એમ કહે કે સ્વધર્મે નિધનમ શ્રેય, તારે પોતાના ધર્મનું પાલન કરવું જોઈએ, ત્યારે પણ ખરેખર ગીતા આપણને કોઈ આદેશ નથી કરતી। આપણે કર્મ કર્યા વગર રહી શકીએ એમ નથી। જો આ સમજો, જો આપણે કર્મ કર્યા વગર રહી શકીએ એમ નથી, અને જો આપણે કર્મ કરવાના જ છે તો ગીતા કહે છે કે ધર્મનું પાલન કરજો, અધર્મનું નહીં। જો આ વિચાર, આ ફરક દેખાવો જોઈએ। ગીતા એમ નથી કહેતી કે તું ધર્મનું પાલન કર, પણ જો તું કર્મ કરે છે તો પછી કર્મમાં અધર્મ હોવો જોઈએ નહીં। જો આ સમજવા, કર્મ જ આપણે મુખ્ય છે। જો અર્જુનની પણ એ જ સમસ્યા, આ સમજો। ત્રીજા અધ્યાયમાં અર્જુન જે પ્રશ્ન પૂછે છે ખોટો પ્રશ્ન નથી એનો, એ ભગવાનને કહે છે ભગવાન ક્યાં તો કર્મ અને ક્યાં તો જ્ઞાન, બેમાંથી એક તમે મને કહો। એક બાજુ તમે કર્મનું નિરાકરણ કરો છો, કર્મની ના પાડો છો, અને બીજી બાજુ તમે મને એમ કહો છો તસ્માદ યુદ્ધસ્વ ભારત, તું કર્મ કર।
જો વિચાર, એક બાજુ તમે જ જ્ઞાનની ચર્ચા કરો છો, તમે જ સ્પષ્ટ રીતે કહો છો કે જ્ઞાનથી જ મોક્ષ છે. જો વિચાર, ભગવાનનું હૃદય તો છેવટે જ્ઞાનમાં જ છે. ગીતા મેં હૃદયમ પાર્થ, ભગવાન સ્વયં શું કે છે? આ ગીતા તો મારું હૃદય છે અર્જુન. અને ગીતાનું હૃદય ક્યાં છે? જો વિચાર, ભગવાનનું હૃદય ગીતા છે અને ગીતાનું હૃદય ક્યાં છે? તમને મોક્ષ તરફ, નિવૃત્તિ તરફ લઈ જવાનું. જન્મો જન્મથી આપણે કર્મ કરતા જ આવ્યા અને કર્મને કારણે જ આ સંસાર ચક્ર આપણું ચાલતું જ રહે છે. સંસાર ચક્રની નિવૃત્તિ થતી જ નથી. જો વિચારી જોજો. અને આ જન્મમાં તમે કર્મ નહીં કરો, પૂર્વ જન્મના જે કર્મ કર્યા છે એ તો તમને ક્યાંક ને ક્યાંક અટવાવે જ છે. જો વિચાર, આમ કર્મમાં જ આપણે પડેલા, કર્મથી નિવૃત્ત થઈ શકતા જ નથી. એટલા માટે કહું, તમારે જ્યાં જવું હોય ત્યાં જાઓ, મને કોઈ વાંધો નથી. તમે જ્યાં જાઓ છો ત્યાં કર્મનું સમર્થન છે કે જ્ઞાનનું સમર્થન છે? 3 પ્રકારના કર્મ છે. જો આ સમજો, કાયિક કર્મ, વાચિક કર્મ, માનસ કર્મ. ક્યાં તો આપણે કાયિક કર્મમાં પડ્યા છે, ક્યાં તો આપણે વાચિક કર્મમાં છીએ અને ક્યાં તો માનસ કર્મમાં છે. આ 3માંથી આપણે ઉપર આવતા જ નથી. જો આ સમજો. અને એટલે શંકરાચાર્ય સ્પષ્ટ કરે છે કે ગીતા કોઈ પણ પ્રકારે, ગીતા પણ નહીં અને ભગવાન શ્રી કૃષ્ણ પણ નહીં, ક્યાંય તમને એવું કહેતું નથી કે તમે આ કર્મ કરો. જો આ વિચાર, ભાગવત પણ જુઓ ને તો ભાગવત પણ અવધૂત ગ્રંથ છે. ભલે તમને બધું જાત જાતનું બતાવવામાં આવતું હોય ભાગવતનું, પણ ભાગવતમાં 2 વસ્તુ સામાન્ય છે. કોઈ પણ ભક્ત હોય, ગમે એટલો મહાન ભક્ત હોય, એક દુર્ગુણને કારણે એની શું થાય છે? એની ઉન્નતિ થવાને બદલે એની પતનની સીડી બને. તમે જુઓ, એક ભીષ્મ પિતામહ જુઓ કે કુંતી જુઓ, એક જ ભૂલ કુંતીએ કરી, જિંદગી ભર એ ભૂલ એને ભોગવવી પડી. કર્ણને એને શું કરી દીધો? કર્ણનો ત્યાગ કર્યો. જો આ વિચાર, સમજવાનું. આ એક સંદેશો ભાગવત આપે છે કે તમારામાં એક પણ દુર્ગુણ હશે તો એ દુર્ગુણ તમને શું કરશે? આ પતનની સીડી તરફ લઈ ગયા વગર રહેશે જ નહીં. અને બીજું સામાન્ય જોવામાં આવે છે, કોઈ પણ મહાન રાજા હોય, સમ્રાટ હોય, ચક્રવર્તી રાજા, પણ જ્યાં સમય થયો નિવૃત્ત થઈને એને શું કર્યું? પોતાના પુત્રનો રાજ્યાભિષેક કરીને પોતે વનમાં જતો રહ્યો. જો આ વિચારી દો. પછી એ પૃથુ રાજા હોય કે પરીક્ષિત હોય કે દશરથ રાજા હોય, બધાએ શું કર્યું? આજે જ પેપરમાં છે કે પેલો નિવૃત્તિ આવે ને પછી જે એની હાલત થાય, એને ખબર નહીં પડે શું કરવું. આપણને નિવૃત્ત થતા આવડતું જ નથી. પેલો મેનેજર હોય, પેલો યુનિવર્સિટીનો કુલપતિ હોય, જો આ વિચાર, બધે પેલો ઓર્ડર કરવાની આદત પડી ગઈ હોય, પછી નિવૃત્ત થઈને ઘર બેસે એટલે પછી શું થાય? પેલી ઘરવાળીનું આવી બને. આ સમજવાનું. ઘરવાળીને કોઈ દિવસ નિવૃત્તિ હોય છે, પેલો નિવૃત્ત થાય, લાવ ચા લાવ. જો પેલો 10 વાગે પટાવાળો ચા લાવતો હોય, પેલો 3 વાગે પટાવાળો ચા ને નાસ્તો લાવતો હોય, એટલે આ બધું પછી કોને કરે? આ પટાવાળા પણ કોને કરવું પડે? આ પત્નીએ કરવાનું. જો વિચાર, નિવૃત્ત થાય 5-6 મહિનામાં જ પેલા તમે જો તો માંદો પડી ગયો ને એવો જ દેખાય. એને મોડા પછી ખબર પડી જ જાય. એનો અર્થ શું થયો? કર્મ કર્યા વગર રહેતા આપણને આવડતું જ નથી. દોષ આપણો છે, ગીતાનો નથી. નિવૃત્ત કેમ થવું એ ભાગવત આપણને બતાવે. નિવૃત્ત કેમ થવું ભગવદ્ ગીતા આપણને બતાવે. તત્ચિંતનમ, તત્કથનમ, અન્યોન્ય તત્ પ્રબોધનમ, મચ્ચિત્તાઃ મદ્ગત પ્રાણાઃ બોધયંતઃ પરસ્પરમ કથયંતશ્ચ મામ નિત્યમ તુષ્યંતિ ચ રમંતિ ચ. જો વિચાર, માતાજી અમારે ક્યાં નિવૃત્તિ? આમ તો છોકરાને રમાડીએ, રમાડો ને કોણ ના પાડે? જો વિચાર, કેટલો વખત એક વાર સ્કૂલે જતો થાય, ટ્યુશને જતો થાય એટલે પાછું શું થવાનું? પાછા નવરાત છે. વિચારે, ભાગવત હોય કે ભગવદ્ ગીતા હોય, નિવૃત્તિની ચર્ચા કરે છે, પ્રવૃત્તિની ચર્ચા કરતું જ નથી કોઈ. કર્મ પ્રત્યે વૈરાગ્ય થતું જ નથી. આ કરીએ, પેલું કરીએ. અને જો કર્મમાં આપણને આસક્તિ છે તો પછી ગીતા અને ભાગવત કહે છે કર્મ જ કરવું છે તો ભગવાનની ભક્તિ કરો, લોક સંગ્રહ, લોક કલ્યાણનું કામ કરો. જો આ સમજો. અને એટલે શંકરાચાર્યજી કહે છે ગીતા શાસ્ત્રમ ન પ્રવર્તકમ. જો આ સમજો કે આ તમે તમારી રીતે જ ગોઠવતા હોય ને એવું લાગે અમને તો.
કે નહીં. કેમ? એતસ્ય અર્થસ્ય સાક્ષીભૂતે રુચૌ આનિનાય ભગવાન. આ જ અર્થને સમજાવવા માટે કે આત્માની દ્રષ્ટિએ કોઈ કર્મ છે જ નહીં. તો આ સમજ. અત્યાર સુધી આપણે શું દર્શાવ્યું કે આત્માની દ્રષ્ટિએ શોક નામની વસ્તુ નથી. જો વિચાર. હવે કે છે કે આત્માની દ્રષ્ટિએ કર્મ નામની વસ્તુ જ નથી. આત્મામાં કોઈ કર્મ છે જ નહીં. અને એ જ દર્શાવવા માટે એના સાક્ષી સ્વરૂપ આ બે રુચો એટલે કે આ બે મંત્રો ભગવાન અહીંયા ઘડી આનિનાય એટલે કે લઈ આવ્યા, અહીંયા અવતરણ કરી રહ્યા છે. ભાગો કઠોપનિષદના આ બે મંત્રો જે છે એ ભગવાન થોડા શબ્દોના ફરક સાથે અહીંયા આપણને દર્શાવે છે. જો આ વિચાર. એનમ વેત્તિ હંતારમ, એનમ આત્માનમ વેત્તિ. જે આ આત્માને હંતારમ એટલે કે હનન ક્રિયાનો કર્તા માને છે. એનમ પ્રકૃતમ દેહિનમ. પ્રકૃતમ એટલે કે એનમ કીધું આ એટલે કોણ? તો કે જે પ્રકૃત એટલે કે અત્યારે જે વર્તમાન કાળમાં જે વિષય ચાલી રહ્યો છે, આપણે કોની ચર્ચા કરી રહ્યા છે? આત્માની ચર્ચા કરી. એ જે દેહી છે, આ દેહમાં જે ઉપલબ્ધ થઈ રહ્યો છે. દેહી એટલે દેહમાં રહેનારો નહીં, દેહમાં જે ઉપલબ્ધ થાય છે. જો આ સમજો. દેહમાં ઉપલબ્ધ થતો આ જે આત્મા છે, ભગવાન શું કે છે? વેત્તિ જાનાતિ હંતારમ હનન ક્રિયાયા કર્તારમ. જે હનન ક્રિયાનો કર્તા એને એમ જાણે છે. બીજો છે એ શું માને છે? યચ્છૈનમ મન્યતે હતમ. બીજો અન્ય મન્યતે દેહ હનનેન હતઃ અહમિતિ હનન ક્રિયાયા કર્મભૂતમ. એક માને છે હું હનન ક્રિયા કરવા વાળો છું. બીજો માને છે હનન ક્રિયા મારા પર થઈ રહી છે. જો આ સમજો. હું હનન ક્રિયા થઈ રહી છે, અહમ હતમ. જો આ વિચાર. આ બે વ્યક્તિ છે. જો આ વિચાર. એક કે છે કે હું હનન ક્રિયા કરી રહ્યો છું, બીજો કે છે કે મારી હનન ક્રિયા થઈ રહી છે. આ પ્રકારથી જે આ આત્માને જાણે છે, ભગવાન શું કે છે? ઉભવતઃ ન વિજાનીતઃ. આ બંને જણા આત્માને જાણતા નથી. એનો અર્થ શું થયો? આત્મા કોઈ પણ કર્મનો કરતા પણ નથી, કોઈ પણ કર્મ આત્મા પર થઈ રહ્યું નથી. રામ ફલમ ખાદતિ. ખાદતિ એ ક્રિયા કહેવાય. ખાઈ રહ્યા છે. શ્રી રામ ખાઈ રહ્યા છે, તો ખાવાની ક્રિયા થઈ રહી છે. જો સમજ. ખાવાની ક્રિયાના કરતા કોણ છે? રામ. રામ કરતા છે. ખાવાની ક્રિયા કોના પર થઈ રહી છે? ફલમ ખાદતિ. કર્તા ને કર્મ, સબ્જેક્ટ ઓબ્જેક્ટ. ભગવાન શું કહે છે? જે આત્માને કર્તા માની રહ્યો છે એ આત્માને જાણતો નથી. જે આત્મા પર કોઈ ક્રિયા થઈ રહી છે એ પણ આત્માને જાણતો નથી. એનો અર્થ શું થયો? આત્મામાં કર્તૃત્વ નથી, આત્મામાં કર્મ પણ નથી. કેમ? નાયમ હંતિ ન હન્યતે. ન હંતિ એટલે કે એ કોઈ હનન ક્રિયા કરતો જ નથી. અહીંયા યુદ્ધ છે એટલે શું કરવામાં આવ્યું? હનન ક્રિયા કીધું. દ્રષ્ટાંત કરી લીધું હનન ક્રિયા. એટલે ફક્ત હનન ક્રિયા જ પકડવાની નથી, કોઈ પણ કર્મ હોય. સમજ. શંકરાચાર્યજી એટલે સ્પષ્ટ શબ્દમાં દર્શાવે. ઉભવત ન વિજાનીતઃ ન જ્ઞાતવંતો અવિવેકેન આત્માનમ અહમ પ્રત્યય વિષયમ. આ બંને આત્માને જાણતા જ નથી અને એટલા માટે શું કરે છે? અવિવેકેન, અવિવેકને કારણે એ લોકો એવું માને છે કે આત્મા કર્મ કરી રહ્યો છે અથવા તો આત્મા પર કર્મ થઈ રહ્યું છે. એનો અર્થ શું થયો? હંતા અહમ હતઃ અસ્મિ અહમ ઇતિ દેહ હનનેન આત્માનમ યૌ વિજાનીતઃ તૌ આત્મ સ્વરૂપ અનભિજ્ઞ. આ બંને જણા આત્માના સ્વરૂપને જાણતા જ. શોકની દ્રષ્ટિએ ભગવાને શું સમજાવ્યું?
કે શોકની નિવૃત્તિ કરવાની નથી, આત્મામાં શોક નામની વસ્તુ છે જ નહીં. એ જ રીતે આ કર્મ બંધનકારક છે. આ કર્મથી હું છૂટું, ભગવાન કે આત્મામાં કર્મ નામની વસ્તુ છે જ નહીં. તું કોનાથી છૂટવાનું? વિચાર. આત્મા તો કોઈ કર્મ કરતો જ નથી. જો એ આત્મા કર્મ કરતો જ નથી તો પછી કર્મફળ છે? કર્મફળ નથી તો એ ભોગતા છે? વિચાર. આત્માનો કર્તા છે નથી, અરે આત્મા કર્મનો કર્તા નથી એટલું જ નહીં, કર્મ પણ નથી એટલે કે એ ભોગતા પણ નથી. આમ ભગવાન અહીંયા નાયમ હંતિ ન હન્યતે દ્વારા શું કહે છે? આત્મા કરતા પણ નથી, આત્મા ભોગતા પણ. જ્યાં કર્તૃત્વ ભોક્તૃત્વ છે ત્યાં જ કર્મ છે, કર્મફળ છે, જન્મ છે, મૃત્યુ છે. પણ જો કરતા છે જ નહીં, જો એટલા માટે પહેલા આપણે દાવો કરીએ મેં આ કર્મ કર્યું, ભગવાન કે ભોગવ. વિચાર એનો અર્થ શું થયો? સમજ. ગીતા છે ને આપણા મૂળમાં જ પકડે છે. પેલું વૃક્ષ હોય ને એટલે ગમે એટલું કાપો એ શું થવાનું? પાછી એમાં ફૂટ નીકળવાની. સમજો, અંકુરિત થવાનું. પણ એને મૂળમાંથી જ કાપી નાખીએ શું થાય? સમજ. એ જ રીતે ગીતામાં ભગવાન સીધી મૂળની જ વાત કરે. તું કરતા જ નથી, તારા પર કોઈ કર્મ થતું જ નથી. જો વિચાર. એનો અર્થ શું થાય? જ્યાં સુધી તમે પોતાને કરતા ભોગતા માની રહ્યા છો ત્યાં સુધી સંસારની નિવૃત્તિ કરવી અશક્ય છે. સાંભળજો બરાબર. હવે તમે સરખામણી કરો. અન્ય સર્વ જે સંપ્રદાય છે એ કર્તૃત્વ ભોક્તૃત્વનું સમર્થન કરે છે કે નિવૃત્તિ કરે? ભલે જે વાત થઈ રહી છે શુભ કર્મની છે, પુણ્ય કર્મની છે, આપણે ના નથી પાડતા, પણ બધા શું કરી રહ્યા છે? પ્રવર્તક છે કે નિવર્તક છે? આ કર્મ કરો આમ થશે. એનો અર્થ શું થાય? કર્તૃત્વની નિવૃત્તિ કરતા નથી, કર્તૃત્વનું સમર્થન કરે. અને જો કર્તૃત્વનું સમર્થન કરતા હોય, જો એટલા માટે ગીતાના કેટલાક વાક્યો એવા છે કે પછી એ બધાને જ લાગુ પડે. જે તમને કર્મનો આદેશ કરે છે, જો એ કર્મનો આદેશ તમને કરતા હોય તો પછી એ કર્તાનું સમર્થન કરનાર છે. અને જો એ કર્તાનું સમર્થન કરનાર છે ન જાનાતી તો પછી એ આત્માને શું છે? જાણતો જ. સીધી વસ્તુ. કેમ કે આત્મા કેવો છે? અકર્તા છે. જો આત્મા અકર્તા છે તો તમને કર્મમાં લગાવવું એનો અર્થ શું થયો? જો વિચાર. આપણું શાસ્ત્ર છે ને બહુ જાત જાતને વિશ્લેષણ કરે. એની શાસ્ત્રનું જે સૂક્ષ્મતા છે ને એ પકડવી પડે આપણે. સમજ. ધારો કે 50 માણસો બેઠા છે. મહેશ એમ કહું તો કોણ મને પ્રતિભાવ આપે? જે મહેશ હોય એ જ પ્રતિભાવ આપવાનો. જો સમજ બરાબર. લે મહેશ આ ફૂલ લે, એમ હું વાક્ય બોલું તો એ વાક્ય કોનું સંબોધન કરે? મહેશનું. અને એ વાક્યનું પાલન પણ કોણ કરશે? મહેશ કરે. રમેશ ઉભો થઈને ફૂલ લેવા નહીં આવે. જો સમજો. બરાબર સમજો. તો જ્યારે પણ આદેશ કરવામાં આવે આમ કરો તો એ આદેશ કોને કરી રહ્યા છે? આત્માને આદેશ થઈ રહ્યો છે કે કર્તાને આદેશ થઈ રહ્યો છે? આદેશ તો કર્તાને કરવામાં આવે. જો વિચાર. અહીંયા શંકરાચાર્યજી ચર્ચા નથી કરતા. એક સ્થાન પર બહુ સરસ ચર્ચા કરે, આગળ આવશે. શંકરાચાર્યજી કહે છે કે જ્યારે શ્રુતિ માતા એમ કહે છે કે તું આ કર્મનું પાલન કર. સમજ. તો કે કર્મના પાલનનો શ્રુતિ માતાએ આદેશ કર્યો તો એ આદેશનું પાલન કોણ કરશે? જે પોતાને કર્તા માને છે એ આદેશનું પાલન કરવાનું. જે પોતાને અકર્તા માને છે એને આ લાગુ પડશે આ વાક્ય. વિચાર. અહીંયા બીજા અધ્યાયમાં જ આવશે કે વેદ તો આદેશ કરે છે પણ એ આદેશ કોને કરે છે? અકર્તા આત્માને કરે છે કે કર્તા જીવને કરે છે? અને જે પોતાને કરતા અકર્તા જાણે છે એને પછી એ લાગુ પડશે. વિચાર. આમ સંપૂર્ણ કર્મકાંડ જેને કહેવામાં આવે
કે અન્ય સર્વ સંપ્રદાય જે કર્મમાં આપણને જોડી રહ્યા છે એ ખરેખર કોનું સંબોધન કરે છે? કર્તૃત્વનું સંબોધન કરે છે. અને જો કર્તૃત્વનું સંબોધન કરી રહ્યા છે તો કર્તા છે, આગળ આપણે જોઈ ગયા કે કર્તા પહેલા કે ભોગતા પહેલા? જો આ વિચાર, કેરી બજારમાં હું લેવા ક્યારે જાઉં? મને કેરી ખાવાની, ભોગવવાની ઈચ્છા છે. એનો અર્થ શું થયો? જો હું કેરીનો ભોગતા જ ન હોઉં તો કેરી માટે હું કર્મ કરું? તો પહેલા કરતા કે પહેલા ભોગતા? પહેલા ભોક્તૃત્વ છે. જો આ સમજો. એટલા માટે જેને કેરી ભાવતી નહીં એ કઈ બજારમાં કેરી લેવા જવાનું નથી. આજે ઘણી વાર એવું છે, ઘરમાં બેઠા હોય ને 8-10 જણા બેઠા હોય, પછી એક ને એમ થાય કે આઈસ્ક્રીમ ખાવું છે. જા સમજો. એટલે પછી જેને લે આઈસ્ક્રીમ, જેને ખાવું એ લઈ આવે. જા સમજ. આ સામાન્ય વસ્તુ છે. શું કે જેને ખાવું હોય ને લઈ આવે. એનો અર્થ શું થયો? તને આઈસ્ક્રીમ ખાવાની ઈચ્છા છે, આઈસ્ક્રીમ ખાવાનું ભોક્તૃત્વ તારામાં છે, તો પછી આઈસ્ક્રીમ લેવા પણ શું છે? તું જ જા. ભોક્તૃત્વ છે તો પેલું કર્તૃત્વ છે. પણ અહીંયા તો શું કે છે? આત્મા કરતા પણ નથી, આત્મા ભોગતા પણ નથી. અને જે આત્માને કરતા ભોગતા માને છે, ઉભવતો નવી જાનીત, બંને જણા આત્માને શું છે? જાણતા જ નથી. જો એટલા માટે કહું, બોલતા ભી દીવાના, સુનતા ભી દીવાના. બધા સંપ્રદાય આપણને શું કરી રહ્યા છે? ક્યાંક ને ક્યાંક કર્મમાં જ અટવાવે છે. આ સમજો. મોક્ષની દ્રષ્ટિએ તો શુભ કર્મ પણ બંધનકારક જ છે. કારણ કે એ પણ તમને શું કરવાનું? એ પણ તમને નવો જન્મ આપવાનો જ છે. વિચાર. અને એટલે ભગવાન શું કે છે? યસ્માદ અયમ આત્મા ન હંતિ ન હનન ક્રિયાયા કર્તા ભવતી ન હન્યતે ન ચ કર્મ ભવતી. કેમ? શંકરાચાર્યજી એક જ શબ્દમાં એનો ઉત્તર આપે. જો આ સમજો. આત્મા કરતા પણ નથી, ભોગતા પણ નથી. કેમ? અવિક્રિયત્વાત. વિચાર. આગળ આપણે જોઈ ગયા. આત્મા કેવો છે? નિર્વિકારી છે. કોઈ પ્રકારની વિક્રિયા આત્મામાં થતી જ નથી. કર્તૃત્વ અને ભોક્તૃત્વ વિક્રિયા વગર થઈ શકે? સમજો. વિકાર એટલે કે પરિવર્તન, મોડિફિકેશન એને અંગ્રેજીમાં. કર્તા બનવા માટે કોઈ પ્રકારે શું કરવું પડે? કોઈ પરિવર્તન લાવવું પડે. ભોગતા પણ કેવો છે? વિકારી છે કે નિર્વિકારી છે? વિકારી જ છે. અને કર્તા પણ કેવો છે? વિકારી છે. પણ આત્મા વિકારી છે. આગળ ભગવાન સ્પષ્ટ શબ્દોમાં પણ કહે છે, અચિંત્યોયમ અવિકાર્યોયમ અવ્યક્તોયમ અચિંત્યોયમ અવિકાર્યોયમ અયમુચ્યતે. અવિકાર્ય છે. જો આત્મામાં કોઈ વિકાર થતો જ નથી, નિર્વિકારી આત્મા છે, તો પછી આત્મામાં કર્તૃત્વ ભોક્તૃત્વ પણ શક્ય જ નથી. એનો અર્થ થયો કોઈ દુઃખ હોય અને એની નિવૃત્તિ કરવી પડે. જો આ સમજો બરાબર. સર્પ છે અને સર્પની નિવૃત્તિ કરવી પડે. તો સર્પ ખરેખર છે તો સર્પની નિવૃત્તિ માટે કર્મ આવશ્યક છે. જો આ સમજો. ખરેખર સર્પ હોય તો શું કરવું પડે? એની નિવૃત્તિ માટે કર્મ આવશ્યક છે. પણ સર્પ નથી છતાં આપણે શું જોઈએ છે? સર્પ જ જોઈએ છે. તો ત્યાં કર્મ તમને ઉપયોગી થશે? લાકડી લઈ આવીએ, એને મારીએ. એમ આત્મામાં ખરેખર શોક હોય, આત્મામાં ખરેખર કર્તૃત્વ ભોક્તૃત્વ હોય તો એની નિવૃત્તિ કરવી પડે. પણ નિવૃત્તિ કરવાની તેને અનવસ્થા દોષ કહેવાય. પારિભાષિક રીતે વિચારીએ, અનવસ્થા દોષ કહેવાય. કેમ? જો આત્મામાં કર્તૃત્વ છે, જો વિચાર, તો એની નિવૃત્તિ કરવા માટે પેલો બીજો કરતા જોઈએ, કારણ કે કર્મની આવશ્યકતા. એ કરતા છે તો એની નિવૃત્તિ માટે શું જોઈએ? પેલો બીજો કરતા. એ કરતાની નિવૃત્તિ માટે શું કરવાનું? થઈ શકે? જો આત્મામાં ખરેખર કર્તૃત્વ છે તો પછી એની નિવૃત્તિ થાય જ નહીં. જો આ સમજ.
કારણ કે નિવૃત્તિ કરનાર જ કરતા હોય. એટલે ભગવાન શું કહે છે? નાયમ હંતિ, આત્મામાં કર્તૃત્વ છે જ નહીં. જો વિચારી દો, જો કર્તૃત્વ જ નથી, ભોક્તૃત્વ જ નથી, તો પછી આ સંસાર છે? આગળ મેં અનેક વાર તમને કહ્યું છે કે શંકરાચાર્યજી સ્પષ્ટ રીતે આ સંસારની વ્યાખ્યા શું કરે છે? કર્તૃત્વ ભોક્તૃત્વ નામ સંસાર. ખરેખર આપણે શું માનીએ છીએ? ઘર હોવું, ધંધો હોવો, પતિ પત્ની હોવું, આ બધાને સંસાર ગણીએ. ખરેખર સંસાર શું છે? આમ તો સંસારમાંથી ઊંચા જ નથી આવતા. જો આ સામાન્ય વાત છે. પણ પતિ પત્ની હોવું સંસાર છે, બાળકો હોવું સંસાર છે, વ્યાપાર કરવો સંસાર છે, વ્યવહાર કરવો સંસાર છે. ખરેખર સંસાર ક્યાં છે? પોતાને કરતા, પોતાને ભોગતા માનવું, આ સંસાર છે. જો વિચાર, આત્મા જો નિર્વિકારી છે તો પછી કોઈ પ્રકારનું કર્તૃત્વ ભોક્તૃત્વ આત્મામાં શક્ય જ નથી. એટલે એક જ શબ્દનો શંકરાચાર્ય જવાબ આપે છે, અવિક્રિયત્વાत्. આત્મા સ્વયં કેવો છે? નિર્વિકારી સ્વરૂપ છે. એટલે નિર્વિકારી એવું ખરું ને? જો સમજો, કથમ અવિક્રિય આત્મા ઇતિ દ્વિતીય મંત્ર, કે આ આત્મા જે છે એ અવિક્રિય છે કેવી રીતે ખબર પડે? વિકાર એવું કહીએ. આ જગતમાં જ્યારે પણ આપણે વિકાર શબ્દ સાંભળીએ એટલે 6 વસ્તુ આપણા મનમાં આવવી જોઈએ. જો આ સમજો, સંપૂર્ણ જગતમાં, સંપૂર્ણ બ્રહ્માંડમાં આ 6 પ્રકારના જ વિકારો જોવા મળે. આ સમજો. પહેલો વિકાર કયો છે? જાયતે, જન્મે, ઉત્પન્ન થાય. અસ્થિ, એ ટકે છે. જન્મ્યા પછી શું થવું જોઈએ? ટકવું જોઈએ. અસ્થિ. વર્ધતે, એની વૃદ્ધિ થાય. જાયતે, અસ્થિ, વર્ધતે. વિપરિણમતે, એ પરિપક્વ બને. આ 4 જે છે ને, એ ગ્રાફની દ્રષ્ટિએ વિચારીએ ને તો આ 4 વિકાર છે ને એને વૃદ્ધિ કહેવામાં આવે. ઉપર જાય ગ્રાફ, શું થાય? પેલો ઉપર જાય. જાયતે, અસ્થિ, વર્ધતે, વિપરિણમતે. એટલે 2 જે છે ને એ પછી ગ્રાફ નીચે જાય. અપક્ષીયતે, વિનશ્યતે. અપક્ષીયતે એટલે કે એમાં વિકાર આવવા માંડે, ક્ષય થવા માંડે, અને પછી શું થાય? એનો નાશ થઈ જાય, વિનાશ થઈ જાય. કોઈ પણ વસ્તુ, જો આ સમજો, કોઈ પણ વસ્તુ એટલે પછી કોઈ પણ વસ્તુ, આ સમજવા. ધંધો હોય તો એમાં પણ શું થાય? જન્મ થયો એટલે કે એનો પ્રારંભ કર્યો, ધંધાનો શરૂઆત કરી. ધંધો શરૂ કર્યા પછી ટકવો જોઈએ. એ ટકે તો પછી એની શું થાય? વૃદ્ધિ થાય. વૃદ્ધિ થઈને એક એવું સ્થાન આવે, વિપરિણમતે, એ પરિપક્વતા પ્રાપ્ત કરે, એ સ્ટેબલ થઈ જાય. ધંધો પછી શું થાય? બરાબર થવા. કેટલો વખત ચાલે? 1 પેઢી, 2 પેઢી, પણ ત્રીજી પેઢીએ તો શું થવાનું? અપક્ષીયતે, વિનશ્ય. તો અહીંયા જો આ સમજો, આપણા શરીરનું દ્રષ્ટાંત લઈએ તો આપણા શરીરમાં પણ આ 6 વિકાર. જાયતે, આ શરીરનો જન્મ થયો, પહેલો વિકાર. અસ્થિ, આ શરીર ટક્યું. વર્ધતે, આ શરીરનું શું થયું? વૃદ્ધિ થઈ. વિપરિણમતે, પરિપક્વ બને. એનો અર્થ શું થયો? પેલો ગ્રાફ ઉપર જાય ને ત્યારે આપણને ગમે. વિપરિણમતે, પછી શું થાય? આગળ કીધું ને, એમ ચોપડી દૂર જવા માંડે. આમ ચોપડી દૂર જવા માંડે એનો અર્થ શું થયો? આપણે એવું માનીએ કે 60 વર્ષે અપક્ષીયતે શરૂ થાય. 60 વર્ષે ને અપક્ષીયતે ક્યારે શરૂ થઈ જાય? પેલું 40 વર્ષે શરૂ થઈ જ જાય. પેલી એમ ચોપડી દૂર જવા જ માંડે. જો આ સમજ, ચોપડી દૂર જાય ને એનો અર્થ શું થયો? ભગવાન આપણને દર્શાવે. શું દર્શાવે? એને સિગ્નલ કહેવાય. શું કહેવાય? સંકેત આપે. ભગવાન આપણે શું કરી રહ્યા છે? સંકેત આપે કે હવે આ બધું, આ દુનિયા જોવાની ઓછી કર. હોય ભગવાન ચશ્મા પહેરીને જોવું. ભગવાન આપણને પેલા નિવૃત્તિની વાત કરે, પણ આપણે શું કરીએ? આપણે નિવૃત્તિ કરીએ જરાય નહીં. સમજ, પછી થોડુંક સાંભળવાનું ઓછું થાય,
તો હમણાં એક ભાઈ છે, બહુ જુવાન છે, 40 વર્ષનો. એને સાંભળવાની તકલીફ, એને ખબર જ નહીં, જો આ સમજતો, એને ખબર જ નહીં કે એને સાંભળવાની તકલીફ, એને એમ જ કે બધું બરાબર જ છે. પછી એની પત્ની કે કાલે હું તને કહું ને તું સાંભળતો કેમ નથી? કે તે મને કીધું જ નથી, જો આ સાંભળ. એટલે બેને ઝઘડા થાય. પછી એક દિવસ કોકે પેલા ભાઈને સમજાવ્યું, કલ્યાણ તને સાંભળવાની તકલીફ છે, કામ કર તું ડોક્ટરને બતાવ. એટલે ડોક્ટરને બતાવે. ડોક્ટરે ચોખ્ખું જ કીધું, ભાઈ તારો એક કામ તો કરો પણ આ બીજો બચાવી લઈએ આપ. સરસ મજાનું 40,000માં ઓપરેશન કરાવ્યું ને સાંભળતો થઈ ગયો. પછી એક દિવસ મારી સાથે ફોન પર વાત કરતો, મને કે હવે મને બધું સંભળાય. જ્યાં વિચાર તો કેવું લાગે છે હવે ઓપરેશન પછી? એવું બહુ સારું લાગે છે, આમ કે બધી ખબર હોય, પણ કે હવે તકલીફ થઈ ગઈ. કે શું તકલીફ થઈ હવે? કે હવે પેલા લોકો મોટેથી વાત કરે ને તેમ લાગે આટલું મોટેથી કેમ બોલે છે? જે એની સાથે બધા વ્યવહાર કરવા વાળા છે એને સંભળાતું નહીં, એટલે એની સાથે બધાને મોટેથી બોલવાની આદત પડી ગઈ. એટલે મને કે મારાથી હવે પત્ની પર એવો ગુસ્સો થઈ જાય, બરાડા પાડીને કેમ બોલે છે? એના કાનનું ઓપરેશન થયું, પણ એની આજુબાજુ વાળા બધાએ હવે શું કરવું પડવાનું? ધીમેથી બોલતા શીખવું જ પડે. જો સમજો, ઓપરેશન એનું થયું તો સુધારવાનું કોણે છે? વર્ધતે વિપરિણમતે અપક્ષીયતે. આ ક્ષય આવવા જ માંડે શરીર. વિચાર, એટલે દાંત પડવા માંડે ને, દાંત દુખવા માંડે ને, 45-50 થાય ને એટલે દાંતનું શરૂ થઈ જ જાય. પેલી દાળ કઢાવે, જાત જાતનું ચાલુ થાય. એટલે ભગવાન કે હવે દાળથી જે ચવાય ને એ બધું ખાવાનું આપણે બંધ કરવાનું. પણ આપણે શું કરીએ? બંધ કરીએ ના રે ભગવાન. કેમ? આ બધા પછી દાંતના ડોક્ટરો નવરા પડી જાય. વિચારી, તમારી ભોગની વૃત્તિથી જ આ બધાનો ધંધો ચાલે. આ વિચારી જોજો. તમારું જે ભોગતૃત્વ છે ને એને જ કારણે શું થઈ રહ્યું છે? આખી ટેક્સટાઇલ માર્કેટ કોને કારણે ચાલે? તમારો ભોગતૃત્વને કારણે. આખી કોસ્મેટિક ઇન્ડસ્ટ્રી કોને કારણે ચાલે? આ તમારું ભોગતૃત્વને કારણે. આ બધી ફરસાણની દુકાન ગમે જો સમજશો, કોઈ પણ રસ્તા પર તમે જુઓ 3 ફરસાણની દુકાન હોય, પેલો ચોથો ખોલે ને એની ચાલે જ. જો વિચારી જોજો. અને ચોથો શરૂઆત દુકાનથી નહીં કરે, એ પાણીપુરીની લારીથી કરે. જો વિચારજો. આ બધું શું બતાવે? ના ના માતાજી, એને એ તો લારી ચાલુ કરે એટલે મન થઈ જાય. જો મન થઈ જાય. આપણી અંદર જ પેલું ભોગતૃત્વ પડેલું છે. આ વિચાર. એટલે મેં આગળ કીધું કે પેલું ભોગતૃત્વ છે ને તો જ આકર્ષણ છે. મને કેરી ભાવે છે તો જ પછી કેરી પર મારી નજર પડે. વિચારો, આ બધી ફરસાણની દુકાનો ચાલતી હોય કે આ બધા કપડાની દુકાન ચાલતી હોય કે કરિયાણાની દુકાન ચાલે, આ બધી દુકાન કોને કારણે ચાલે? આપણું ભોગતૃત્વ છે. આ વિચારો. એટલે દુકાનમાં વસ્તુ નથી વેચાતી, આપણું ભોગતૃત્વ તો વેચાય. જો આ વિચાર. માતાજી બહુ ખર્ચા થાય. ખર્ચા કોને કારણે થાય? ભાવ વધ્યા એટલે કે આપણે ભોગતૃત્વને કારણે. આપણને જ ઉબાડ્યું ખાવું હોય, ઊંધિયું ખાવું હોય, કેરી ખાવી હોય તો પછી શું કરવું પડે? એનો અર્થ શું થયો? જો આ સમજો. એટલે આ વેદાંત જેવું વ્યવહારું બીજું કોઈ નથી. આપણે પોતાને ભોગતા માનીએ છીએ ને તો પછી આ દુકાનમાં બધી વસ્તુ આપણને આકર્ષી છે. એનું દ્રષ્ટાંત એક જ યાદ રાખવાનું. જેના માથા પર એક પણ વાળ નથી એ શેમ્પુ શોધવા જશે, એ કાંસકો શોધવા જશે કે એ પૂછશે હું કોબરાનું તેલ નાખું કે આમળાનું તેલ નાખું? કેમ છે જ નહીં. વિચારો, શેમ્પુ હોય, તેલ હોય, કાંસકો હોય, એને ક્યારેય આકર્ષિત કરે જ નહીં. કેમ? માથા પર એક વાળ છે જ નહીં. એમ આ જગત આપણને ક્યાં સુધી આકર્ષિત કરે? પેલું ભોગતૃત્વ છે ને ત્યાં સુધી. જો ભોગતૃત્વ જ નથી તો પછી આ જગત શું કરી શકે આપણને? વિચાર. એનો અર્થ શું થયો? આ જગત તમારા દુઃખનું કારણ છે કે તમારું ભોગતૃત્વ તમારા દુઃખનું કારણ છે? જો સમજ. અશોચ્યાનન્વશોચ. આ વાક્ય બધે જ આવે. આ સમજવું. ગીતાના દરેક શ્લોક પછી આ વાક્ય આવવાનું જ છે. આ સમજ. તારા શોકનું કારણ શું છે? તું તારી જાતને ભોગતા માની રહ્યો. આ ભોગતૃત્વ તારા દુઃખનું કારણ છે. એટલે આપણે ગુજરાતીમાં કહેવત છે, પેટ કરાવે વેટ. પેટ એટલે પેટ નથી કરાવતું, તમારું ભોગતૃત્વ. આ સમજો. પેટ એવું નથી કર્યું કે મારે દાબેલી ખાવી છે.
પેટ કહે છે દાબેલી ખાવી. હોટલમાં જઈએ ને, આજે લોકો હોટલમાં જાય, એ લોકોને ખબર, હોટલમાં જઈએ બેસીએ એટલે પેલો પાણી આપે, પછી પેલું મેનુ આપે. જો આ સમજ, એ મેનુ આપે ને પછી મેનુ પરથી આપણે નક્કી કરવાનું. પેલું સૂપ મંગાવવાનું હોય, એપિટાઇઝર કહેવાય છે. પેલું એપિટાઇઝર મંગાવવાનું હોય. એપિટાઇઝર મંગાવીએ પછી પેલું ખાવાની વાનગી મંગાવવાની. જો સાંભળજો, આ મેનુ વાંચીને ઓર્ડર ભોગતા કરે કે પેટ કરે? પેટ એવું કે આજે તો આપણે કોર્ન સૂપ પીશું. પેટ આપણને કે આજે તો પાલક પનીર ખાઈશું. પેટ આપણને કે આજે તો ચાઇનીઝ ખાઈશું. જો વિચાર, પેટમાં ખાલી ભૂખ લાગે. જો આ સમજજો, પેટની વાસ્તવિકતા એક જ છે, ભૂખ લાગે. ભૂખ શાનાથી સંતોષવી એ કોણ નક્કી કરે? પેટ નક્કી કરે, ભોગતા નક્કી કરે. આ ભોગતા, જો વિચાર, ભોગતામાં અનેક પ્રકારના રાગ દ્વેષ પડેલા છે અને એ રાગ દ્વેષના સંસ્કારને અનુરૂપ જ એ કરવાનું. તેનો અર્થ શું થયો? તમને આ જગત દુઃખી કરે છે, તમારું ભોગતૃત્વ તમને દુઃખી કરે. માતાજી છોકરાને પરણાવ્યો, વહુ આવી ગઈ પણ ગાંઠતી નથી. જા સમજ, ટિપિકલ દક્ષિણ ગુજરાતનો શબ્દ. વહુ આવીને મને આનંદ મળશે, આ ભોગતૃત્વ આપણને શું કરે? એક બેન દુઃખી તો આવી જાય. આ જગતમાં જો તો લોકો કયા કયા કારણથી દુઃખી. શંકરાચાર્યજી એક જગ્યાએ કહે કે લોકો કેવા કેવા કારણથી દુઃખી છે. જો વિચાર, શંકરાચાર્યજી આ ચર્ચા કરે છે. કેમ આ કરે? અવિક્રિય આત્મામાં કોઈ વિકાર જ નથી, છતાં આપણે પોતાને કરતા ભોગતા માનીએ છીએ અને પછી સુખી દુઃખી થતા રહીએ. તો વાંક કોનો છે? ભગવાનનો વાંક છે. તો સ્વામીજી બહુ સરસ વાત કરે. એમના તામિલમાં એક કહેવત છે. એ કહેવતમાં એવું કહેવામાં આવે છે, એક શ્લોક જ છે, એટલે એ શ્લોક બહુ સરસ છે કે એક માણસ એવું કહે છે કે મારી પાસે અનાજ પાણી છે પણ મીઠું નથી એટલે હું દુઃખી છું. પેલો બીજો કહે છે કે મારી પાસે રાબ છે પણ રાગમાં નાખવાની ખાંડ નથી એટલે હું દુઃખી છું. પેલો ત્રીજો કહે છે કે મારી પાસે બધું જ છે, મારી પાસે પગરખા નથી એટલે હું દુઃખી છું. ચોથો કહે છે કે મારી પાસે બધું જ છે પણ મારા છોકરાને છોકરો નથી એટલે હું દુઃખી છું. એક મીઠું નથી એટલે દુઃખી છે, એક ખાંડ નથી એટલે દુઃખી છે. જો વિચાર, એકની પાસે પગમાં પહેરવાની ચપ્પલ પગરખા નથી એટલે દુઃખી છે, પેલો ચોથો પૌત્ર નથી એટલે દુઃખી છે. પણ ચારે ચાર દુઃખી છે એ તો શું છે? સામાન્ય જ છે. જો સમજો, તો દુઃખીપણું તો શું છે? નિમિત્ત આપણે ગમે તે બતાવીએ પણ હું દુઃખી છું એ શું છે? સામાન્ય જ છે. જો વિચાર, બહારથી તમે નિમિત્ત ગમે તે બતાવો પણ હું દુઃખી છું એ તો શું છે? ગઈ વખતે કીધું ને, આ પેલી શ્રુતિ છે. પેલો સંગીતકાર હોય ને, એ સંગીતકાર આલાપ કરે, જો સમજ, પણ એની પાછળ શું કરવામાં આવે? પેલું એક જણ બેસીને પેલું વીણા સાપ સાપ કરે. હવે પેલું ઇન્સ્ટ્રુમેન્ટ મૂકેલો, એ શ્રુતિ જે વાગીને એને શ્રુતિ કહેવામાં આવે. ગમે એટલા એ આલાપ કરે, આરોહ અવરોહ કરે, પણ એ પેલી શ્રુતિ, મૂળ શ્રુતિ છે એને આધારે શું કરે? એ આરોહ અવરોહ કરતો હોય. એમાં આપણી પણ તકલીફ ક્યાં છે? આપણા બધા આરોહ ને અવરોહમાં મુશ્કેલી ક્યાં છે? હું દુઃખી છું, હું દુઃખી છું, હું દુઃખી છું. આ પેલી શ્રુતિ તો શું થાય છે? પેલી વાંચતી જ રહે. વિચાર, મહેલમાં બેસે પછી પણ શું થવાનું? પાછું હું દુઃખી તો ચાલુ જ રહે. વિચાર, કોઈ મીઠું માટે દુઃખી છે ને કોઈ ખાંડ માટે. પણ ખાંડ ને મીઠું એ તો નિમિત્ત છે. જો સમજો, પણ હું દુઃખી છું એ તો શું છે? ખાંડનો અભાવ તો પેલા દુઃખીત્વને પ્રગટ કરે. જો સમજો, એટલે નિમિત્ત તમે કહ્યું. મારી પાસે ચપ્પલ નથી, એ ચપ્પલનો અભાવ મારી અંદર પડેલા દુઃખી માણસને શું કરે છે? પ્રગટ કરે છે. વિચારી લો. એટલું જ નહીં, જેની પાસે નથી એ દુઃખી છે અને છે એ પણ શું છે? સુખી છે. વિચાર, એનો અર્થ શું થયો? વસ્તુનો ભાવ કે અભાવ. વસ્તુ તમારા સુખ દુઃખનું કારણ નથી. અહીંયા ગીતા માતામાં ભગવાન સ્વયં સીધું કોને ચર્ચા કરે? તમારા દુઃખનું કારણ કોણ છે? આ ભોગતૃત્વ તમારા દુઃખનું કારણ. પણ આત્મા તો કેવો છે? નિર્વિકારી છે. જો આત્મા નિર્વિકારી છે તો આત્મામાં કર્તૃત્વ ભોગતૃત્વ શક્ય જ નથી. જો વિચાર,
અપક્ષીય છે એ અપક્ષીય થઈ રહ્યો છે, એનો ક્ષય થઈ રહ્યો છે, આત્માનો ક્ષય થઈ રહ્યો છે. વિનશ્યતિ, આત્માનો નાશ થાય છે. એનો અર્થ શું થયો? આ 6 પ્રકારના વિકાર જે છે એ 6 પ્રકારના વિકારને આપણે આત્મા પર શું કર્યા? અધ્યારોપિત કર્યા. ગઈકાલે જોયું એમ, આ અતત ધર્મ અધ્યારોપ નિવર્તકત્વ ને જે આત્માનું સ્વરૂપ નથી, એ જે આત્માના ગુણધર્મ નથી, એનો આત્મા પર આપણે અધ્યારોપ કરીએ છીએ. અને અધ્યારોપ કરીને પછી આપણે શું કરતા રહીએ? સુખી દુઃખી થતા રહીએ. આત્મામાં કર્તૃત્વ નથી, ભોક્તૃત્વ નથી, આત્મામાં કોઈ વિકાર છે જ નહીં. અને જો વિકાર જ નથી તો પછી સુખી દુઃખી થવાનો કોઈ પ્રશ્ન છે જ નહીં. અને એટલા માટે શંકરાચાર્ય કહે છે આ આત્મા અવિક્રિય છે. એ દર્શાવવા માટે ભગવાન કઠોપનિષદનો આ બીજો મંત્ર અહીંયા આગળ દર્શાવે છે. ન જાયતે મ્રિયતે વા કદાચિત. જો કાયમ આ મંત્ર હું બોલતી રહું, આટલી જ એક હકીકત પણ આપણે સમજી લઈએ ને તો સુખી દુઃખી થવાનું રહે જ નહીં. આત્માનો જન્મ થતો જ નથી. ન જાય ન મ્રિયતે, આત્માનું મૃત્યુ થતું જ નથી. જા વિચાર કદાચિત. અહીંયા મુખ્ય શબ્દ કયો છે? કદાચિત. સર્પ દેખાય છે ત્યારે પણ ત્યાં સર્પ છે. અને પ્રતીતિ કાળ કહેવાય. દોરડું છે પણ દોરડાને બદલે સર્પ જોવાની જ્યારે ભ્રાંતિ થઈ, તો એ ભ્રાંતિનો જે પ્રતીતિ કાળ જે છે એ પ્રતીતિ કાળમાં પણ ત્યાં સર્પ છે. દોરડામાં સર્પ નામની વસ્તુ છે જ નહીં. એનો અર્થ શું છે? જ્યારે તમે પોતાને જન્મ મૃત્યુ વાળા માનો છો ત્યારે પણ તમે કોણ છો? જન્મ મૃત્યુ રહિત આત્મા. જન્મ મૃત્યુ રહિત બનવાનું નથી, જન્મ મૃત્યુ રહિત તમે છો જ. અકર્તા અભોક્તા બનવાનું નથી, અકર્તા અભોક્તા એ તમારું સ્વરૂપ છે. સમજ? હું અકર્તા અભોક્તા બનું એમ કહીએ ને તો પેલું કર્તૃત્વ આવે. બનવું એટલે પાછું કર્તૃત્વ આવી જાય. સમજ? હું એટલા માટે તમારે જે કરવું હોય એ કરો. શીર્ષાસન કરવું તો શીર્ષાસન એ કરો, ને પ્રાણાયામ કરો તો પ્રાણાયામ કરો, ધ્યાન કરવું હોય તો ધ્યાન પણ કરો, જે કરવું હોય કરો. પણ એ જો તમારા કર્તૃત્વ ભોક્તૃત્વનું સમર્થન કરે છે એટલે કે એને સત્ય માને છે. જો સમજો, ગીતા એને સત્ય માનવા તૈયાર જ નથી. પહેલા તમે સમસ્યાને સત્ય માનો છો અને પછી એમાંથી છૂટવાનો પ્રયત્ન કરો. ભગવાન તો શું કહે છે? નાયમ હંતી ન હન્યતે. કર્તૃત્વ ભોક્તૃત્વ છે જ નહીં. સર્પ હોય તો એની નિવૃત્તિ કરવી પડે. ભગવાન શું કહે છે? આત્મામાં કર્તૃત્વ ભોક્તૃત્વ નથી. એ જ રીતે આત્મામાં જન્મ અને મૃત્યુ નામની વસ્તુ છે જ નહીં. કદાચિત. તું જ્યારે પોતાને જન્મ મરણ વાળો માની રહ્યો છે ત્યારે પણ આત્માની દ્રષ્ટિએ તો શું છે? જન્મ અને મૃત્યુ છે જ નહીં. જો છે જ નહીં તો પછી એનાથી છૂટવાનું છે? માતાજી હવે આ સંસારથી છોડાવો. એટલે જેમ કે તમે અમારા સંપ્રદાયમાં જોડાઓ, અમે તમને સંસારથી છોડાવીશું, તો એ સંસારને શું માની રહ્યો છે? સત્ય માની રહ્યો. જો વિચારજો, પહેલા તમે સંસારને સત્ય માની રહ્યો છો એટલે પહેલું પગથિયું આ ગણિત જેવું છે. આ ગણિતના દાખલા જેવું છે. પહેલું પગથિયું જો ખોટું આવ્યું તો પછી શું થવાનું? જો વિચાર. એટલે આગળ મેં કહ્યું એમ કે અન્ય સંપ્રદાય બધા તમારા કર્તૃત્વ ભોક્તૃત્વનું સમર્થન કરે છે. અન્ય સંપ્રદાય તમારા જન્મ મરણનું સમર્થન કરે છે. જો એ સમર્થન કરી રહ્યા છે તો પછી એનો અર્થ શું થયો? એ સત્ય માની રહ્યા છે. અને જો એ સત્ય હોય તો પછી નિવૃત્તિ થશે. એટલે ભગવાન શું કહે છે? ન જાયતે મ્રિયતે વા કદાચિત. અર્જુન, આ આત્માનો ક્યારેય જન્મ થતો નથી, આત્માનું ક્યારેય મૃત્યુ થતું નથી. ગુજરાતીમાં કહેવત છે, સોનીની સો, લુહારની આ વેદાંત છે લુહાર જેવું. જો આ સમજ, એક જ ઝાટકે શું કરી દીધું? કર્તૃત્વ ભોક્તૃત્વ નથી, જન્મ અને મૃત્યુ નથી. એનો અર્થ શું થયો?
અશોચ્યાનન્વ શોચ છે જ નહીં. તું શાના માટે શોક કરી રહ્યો? કોના માટે તું શોક કરી રહ્યો? જે છે એને માટે શોક કરે કે જે છે જ નહીં એને માટે શોક કરી રહ્યો? જો વિચાર. ન જાયતે મ્રિયતે વા કદાચિત, એનો ક્યારેય જન્મ થતો નથી, એનું મૃત્યુ થતું નથી. આ એનો એટલે પછી કોનો? આત્મા. આત્માનો. આત્મા એટલે કોણ છે? હું. ભગવાન કોનું સંબોધન કરે? આત્માનું સંબોધન કરે કે તમારું સંબોધન કરે? ભગવાન તમને કહી રહ્યા છે કે તમારો જન્મ ક્યારેય થયો જ નથી. ભગવાન તમને કહી રહ્યા છે તમારું મૃત્યુ ક્યારેય થતું નથી. એટલે ગીતાની વિશેષતા એવી છે કે એક શ્લોક પણ જો સમજાય જાય ને તો બ્રહ્મ જ્ઞાન થઈ જાય. જો આ સમજજો. અને ન સમજાય ચિંતા નહીં, આગળ ચાલતા રહેવાનું, અટકી પડવાનું જ નથી. કોઈ પણ એક શ્લોક જો તમે બરાબર સમજો ને તો બ્રહ્મ જ્ઞાન થઈ જાય. નાયમ હંતી ન હન્યતે સમજાય છે, હું કરતા ભોગતા છું જ નહીં, તો પણ બ્રહ્મ જ્ઞાન થઈ જાય. ન જાયતે મ્રિયત, આખો શ્લોક પણ નહીં. આ જો સમજો, એક પાસે સમજાઈ જાય તો બ્રહ્મ જ્ઞાન થઈ જાય. નહીં થાય ચિંતા નહીં કરો. ભગવાન કે કઈ નહીં, આપણે આગળ ચાલતા રહીએ. કેમ? ક્યારેક તો પલ્લે પડે. આને જ વિશેષતા કહેવાય. એક શ્લોક તરીકે પણ એ પૂર્ણ છે અને 18 અધ્યાય તરીકે પણ ગીતા શું છે? પૂર્ણ છે. આ સમજ, આ વિચારી જો. એટલે કહું, આ ગીતાની જે વિશેષતા છે ને, અદ્ભુત વિશેષતા. એક શ્લોક પણ નહીં. શ્લોકનો ખાલી ચોથો ભાગે જો તમને બરાબર સમજાઈ જાય તો પછી શું થવાની? સંસારની નિવૃત્તિ થઈ જાય. જા વિચાર. ન જાયતે મ્રિયતે વા કદા, આટલું જ જો સમજાઈ ગયું ને તો દુઃખી થવાનું રહે જ નહીં. પંડિતા હા ન અનુશોચ, તો શોકનું કારણ જ નથી. જો એટલા માટે કહું, ભગવાનનો શરૂઆત જ ત્યાંથી થઈ. અર્જુન, શોકનું કોઈ કારણ છે જ નહીં. કેમ? ન જાયતે મ્રિયતે વા કદાચ, આત્માનો જન્મ થતો નથી, મૃત્યુ થતું નથી. જન્મ મૃત્યુ હોય ને તો પછી બધી માથાકૂટ ચાલુ થાય. એટલું જ નહીં, નાયમ ભૂત્વા અભવિતા વાન ભૂયઃ. શંકરાચાર્યજી આ જન્મ અને મૃત્યુ દર્શાવે. ન મ્રિયતે ચ ઇતિ અંત્યા વિનાશ લક્ષણા વિક્રિયા પ્રતિષિધ્યતે ન જાયતે જની લક્ષણા વસ્તુ વિક્રિયઃ ન આત્મનઃ વિદ્યતે. 6 વિકાર છે ને, એમાંનો પહેલો વિકાર જાયતે છે. ભગવાન એમ કે છે કે ન જાયતે એટલે પ્રથમ વિક્રિયા આત્મામાં નથી. ન મ્રિયતે અંત્ય વિનાશ લક્ષણા વિક્રિયા ન ભવંતી. આ છેલ્લી વિક્રિયા જેને મૃત્યુ કહેવામાં આવે, વિનાશ કહેવામાં આવે, એ પણ આત્મામાં નથી. જો પહેલી વિક્રિયા નથી, અંતિમ વિક્રિયા આત્મામાં નથી, તો પછી શું થવાનું? વચ્ચેની વિક્રિયા રહેશે. પહેલી વિક્રિયા નથી, છેલ્લી વિક્રિયા નથી, ખરેખર એક જ નથી. ન જાય તેમ કહીએ ને એટલે કામ પતી ગયું. અજહ, પછી મૃત્યુનો પ્રશ્ન જ નથી. કારણ કે જેનો જન્મ થાય એમાં જ મૃત્યુનો વિચારવાનો. જન્મ જ નથી, પહેલી જ વિક્રિયા ભગવાને ઉડાડી દીધી. જો સમજો, પહેલી વિક્રિયા ઉડી ગઈ એનો અર્થ શું થયો? બાકીની 5 વિક્રિયા નીકળી જ ગઈ. અને છતાં આપણને શાંતિ નહીં થતી હોય તો ભગવાન શું કરી રહ્યા છે? પેલી છેલ્લી વિક્રિયા પણ ભગવાન ઉડાડી દે. ન મ્રિયતે, એનો અર્થ શું થયો? કદાચિત શબ્દ સર્વ વિક્રિયા પ્રતિષેધૈ સંબધ્યતે. શંકરાચાર્યજી કહે છે, પ્રથમ વિક્રિયા અને અંતિમ વિક્રિયાનો ભગવાને પ્રતિષેધ કરી દીધો અને કદાચિત દ્વારા બાકીના જે વચ્ચેના જે 4 છે એ બધા વિક્રિયાનો પણ ભગવાને શું કર્યો? નિષેધ કરી દીધો. ન કદાચિત જાયતે ન કદાચિત મ્રિયતે. એનો અર્થ શું થયો? કોઈ પણ પ્રકારનો વિકાર આત્મામાં છે જ. જો વિકાર જ નથી તો પછી સંસાર પણ આત્મા માટે છે જ નહીં. એનો અર્થ શું થયો? ફક્ત આત્માને અકર્તા અભોક્તા જન્મ મૃત્યુ રહિત જાણી લેવાનો. ઉભવતા ન વિજાનીત, એ બંને આત્માને જાણતા જ નથી. કેમ?
જે આત્માને જન્મ મરણ વાળો માને છે, જે આત્માને કરતા ભોગતા જાણે છે, એ આત્માને શું છે? જાણતો છે. એટલા માટે કહું, જે તમને એમ કહેતો હોય આ સંસારથી હું તને મોક્ષ આપીશ, મોક્ષ આપવાનો છે, મોક્ષ મેળવવાનો છે. વિચાર, લોકો જાત જાતના ચક્કરમાં ફસાયેલા છે. તમે અમારા સંપ્રદાયમાં જોડાઈ જાઓ, અમારો મંત્ર લઈ લો, તમને મોક્ષ મળી જાય. મોક્ષ મેળવવાનો છે? મોક્ષ ક્યારે મેળવવાનો હોય? ખરેખર બંધન હોય તો છૂટવાનું હોય, પણ બંધન છે? જન્મ મૃત્યુ જ નથી તો બંધન છે? કર્તૃત્વ ભોક્તૃત્વ નથી, બંધન છે? બંધન છે જ નહીં. જો સમજો, માની માની આયો બંધન. મેં હિન્દીમાં કહેવત શું છે? આ બધું આપણી માન્યતા. મારો જન્મ થયો માન્યતા છે, મારું મૃત્યુ થશે માન્યતા છે, હું કરતા છું માન્યતા છે, હું ભોગતા છું પણ શું છે? માન્યતા. માન્યતા એટલે અધ્યારોપ છે. માની માની આયો બંધન. આપણે પોતાની ઓળખાણ જ કઈ ભલતી કરી મૂકી. તમે કોણ છો અને તમારી ઓળખાણ શું છે? તમે પોતાને કઈ રીતે ઓળખો છો? જો વિચાર, ભગવાન અહીંયા આપણને આપણી સાચી ઓળખાણ કરાવી રહ્યા છે. અર્જુન, તું કોણ છે? તું એ આત્મા છે જેનું જન્મ મૃત્યુ છે જ ને. અર્જુન, તું એ આત્મા છે જેમાં કર્તૃત્વ ભોક્તૃત્વ છે જ ને. તો પછી બંધન ક્યાં છે? જ્યાં કર્મ હોય, જ્યાં ભોગ હોય, જ્યાં જન્મ હોય, જ્યાં મરણ હોય, ત્યાં બંધન હોય છે જ નહીં. એનો અર્થ શું થયો? મોક્ષ આપવાનો છે, મોક્ષ મેળવવાનો છે. પોતાને જન્મ મૃત્યુ રહિત જાણવું, એને શું કહેવામાં આવે? મોક્ષ. આ મોક્ષ મેળવવાનો નથી, આત્માના સાચા સ્વરૂપની ઓળખાણ કરવાની છે. ભગવાન આ પ્રથમ જો સમજો 11મા શ્લોકથી 30મા શ્લોકમાં ભગવાન બહુ જ સ્પષ્ટ શબ્દોમાં તમને આત્માની ઓળખાણ કરાવે. આ આત્મા અર્જુન આવો જ છે. અને એકવાર જો સાચી ઓળખ થઈ ગઈ તો પછી શું છે? પંડિતા ન અનુશોચંતિ. આગળ આપણે આવતીકાલે. ઓમ સ્વસ્તિ પ્રજાભ્ય પરિપાલયન્તામ ન્યાયેન માર્ગેણ મૃત્યોર્મામૃતંગમય. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.